કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખ તમારી પાસે આવશે. તમે જેવું વિચારશો એ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા એ લોકોને ખુશ કેવી રીતે રહેવું એના વિશે છે. તો તમે જરૂર ખુશ રહી શકશો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરો, અને વિડીયોને છેલ્લે સુધી જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. હું નીકળ્યો હતો સુખની શોધમાં. ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વગર સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું, કારણ કે જેમ તડકા પછી છાંયડો આવે છે તેમ દુઃખો પછી સુખ જરૂર આવે છે, પરંતુ થોડી ધીરજ રાખવી જોઈએ અને ખરાબ સમયમાં દુઃખી ના થવું જોઈએ. નંબર 2. ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે એવા ચોર છે જે તમારી બધી જ ખુશીઓને ચોરી લે છે. એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરો, અને હંમેશા હસતા રહો અને મસ્ત રહો. નંબર 3. જિંદગીમાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક સાચી લાગણીવાળો માણસ જો મળી જાય ને, એટલે હિસાબ બરાબર થઈ જાય. નંબર 4. રાત સવારની રાહ નથી જોતી, ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી, પરંતુ જે ખુશીથી મળે દુનિયામાં એને શાંતિથી સ્વીકારજો, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. નંબર 5. જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો, કારણ કે જે મળવાનું છે તે ગુમાવેલા કરતાં પણ હંમેશા સારું જ હોય છે. સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે. મિત્રો, ફૂલો પરથી જો હવા પસાર થાય તો આખું વાતાવરણ સુંદર બની જાય છે. સવારનો ધુમ્મસ પણ આપણને એ શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે. તમારી ખુશીમાં એ લોકો હાજર રહેશે જે તમને ગમે છે, પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો. ખરાબ સમય તમને જિંદગીની એ સચ્ચાઈઓનો સામનો કરાવે છે જેનો તમને સારા સમયમાં
ક્યારેય વિચાર પણ ન આવ્યો હોય. ધીરજ થોડી તમને કડવી લાગે છે, પરંતુ એનાથી મળેલું ફળ ક્યારેય કડવું નથી હોતું, હંમેશા મીઠું જ હોય છે. બધાનો ખ્યાલ રાખો, પરંતુ પોતાનો પણ ખ્યાલ રાખો. હંમેશા મુસ્કુરાતા રહો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાનાઓ માટે પણ. વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ લોકો કરે છે, પરંતુ જેનો ભરોસો તૂટે છે તેને જ ખબર પડે છે કે વિશ્વાસ કે ભરોસો કોને કહેવાય. જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલા મોટા બનાવી દે છે. આંખોમાં છે નીંદ ઘણી, પરંતુ સૂવાનું નથી. આ જ સમય છે જિંદગીમાં કંઈક કરી દેખાડવાનો, એને ખોવાનો નથી. તુફાન પણ આવવું જરૂરી છે આ જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો, કોઈને કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી, એ યાદ રાખજો. આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ છે, પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે, પછી તેની સાથે કોઈ હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. નસીબ નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. કદર એમને જ કરો જે તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા પર તો અહીં બધા જ મરે છે. જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. આશા અને વિશ્વાસ રાખવો ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ. કોઈનો મેસેજ ના આવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી. દરેક સમયે માણસ ખોટો નથી હોતો, તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય તો. એ લોકોથી બચીને રહેજો જે લોકોના રંગ દરરોજ બદલાઈ જાય છે. કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે, ત્યારે એ માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે. જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ મજા આવે છે. ખોઈ દીધા પછી જ
સમજણમાં આવે છે કે કેટલો કિંમતી હતો એ સમય, એ માણસ અને એ સંબંધ પણ. જિંદગીમાં એક દિવસ એવો પણ આવે છે કે બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે અને દિલ કહે છે જે ચાલી રહ્યું છે, જેવું પણ ચાલી રહ્યું છે, બસ એને ચાલવા દો. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે એમની જેમ ઇગ્નોર કરતા શીખી જશો. પોતાને એવા બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, તમને કંઈ પણ દુઃખ ના થવું જોઈએ. જીવનમાં ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખતા, કારણ કે જે માણસ સાથે ઉમ્મીદ રાખેલી હોય અને જે માણસ ઉપર ભરોસો સૌથી વધારે કરેલો હોય, એ માણસ જ જ્યારે તમારો વિશ્વાસ તોડી દેશે ત્યારે તમને ખૂબ જ દુઃખ થશે. એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના પર રાખો. જીવનમાં ક્યારેય પણ કોઈનાથી તુલના ના કરો, કારણ કે તમે જે પણ છો એ સર્વશ્રેષ્ઠ છો. એ લોકોની પાછળ ક્યારેય ના ભાગતા જે લોકોને તમારી પરવાહ જ નથી. અનુભવ કહે છે કે કોઈ એક પર ભરોસો કરીને જુઓ, એ જ માણસ તમને બીજા કોઈ પર ભરોસો ના કરવાનું શીખવાડી દેશે. માફીનો હકદાર ભૂલ કરવાવાળા હોય છે, ચાલાકી કરવાવાળા ક્યારેય નહીં. ભલે તમારી પાસે કેટલાય અસત્ય કેમ ના ઊભા હોય, પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ દેખાય છે. તમારી મંજિલનો રસ્તો બીજાને પૂછશો તો ભટકી જશો, કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું. આ સમયમાં ભરોસો ફક્ત પોતાના પર રાખો, કારણ કે બીજા પર જો ભરોસો રાખશો તો હંમેશા દુઃખ જ મળશે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરતની હોય છે. જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તમારી ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. કેટલા દૂર નીકળી ગયા અમે, સંબંધોને નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેક કોઈ બીજા લોકોને ના માનવા જોઈએ, કારણ કે બીજા લોકોને પોતાની મુશ્કેલીઓનું કારણ માનીને તમારી મુશ્કેલી ઓછી નહીં કરી શકો. જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરશો મિત્રો, કારણ કે દુનિયા એ જ વસ્તુને નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહાર હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.